હેલો ફ્રેન્ડ્સ, કાલે આપણે યુનિટ નંબર 5 પેપર ધ ફેન્ટમ પેટ જોયેલું હતું. આજે તમારા માટેનું હોમવર્ક હતું. પેપરનો અર્થ તમારે મને કહેવાનો હતો, પણ મારા ખ્યાલથી કોઈએ ઇન્ટરેસ્ટ બતાવ્યો નથી, એટલે કાલ માટે કન્ટિન્યુ રાખું છું. કાલ શરૂઆતમાં તમે મને પેપરનો અર્થ કહેશો, ત્યારબાદ આપણે યુનિટ છે એ શરૂ કરીશું. આપણે જોયેલું હતું કે એક ક્લાસરૂમ છે, એમાં ટીચર આવે છે, બધા જ બાળકો છે એ મસ્તી કરતા હોય છે, અને ટીચર છે એમ કહે છે કે આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે વાત કરીશું. અને એક પછી એક 1 by 1 એ સ્ટુડન્ટ્સને કહે છે કે શમા તું બોલ, બીજા વિદ્યાર્થીને કહે છે, ત્રીજા વિદ્યાર્થીને કહે છે. એટલે એ પોતાના ઘરે જે પેટ હોય છે, પેટ એટલે ડોમેસ્ટિક એનિમલ, એટલે કે પાલતુ પ્રાણી, એના વિશે જણાવે છે. એટલે આપણે 3 પાલતુ પ્રાણી છે એના વિશે શીખી ગયા કે સૌથી પહેલાંની પાસે શું હોય છે, તો કે અંગોરા રેબિટ. શમા છે એની પાસે અંગોરા રેબિટ હોય છે. રોહન પાસે રોટવીલર નામનો પ્રજાતિનો એક કૂતરો હોય છે કે જેનું નામ એણે કિલર રાખ્યું છે. અને એના પછીનો સ્ટુડન્ટ હોય છે એની પાસે કેટ હોય છે. વિદ્યાર્થી છે એ બોલતો હોય છે, એવામાં જ ક્લાસની એક સ્ટુડન્ટ છે પિયા, એ ઊભી થાય છે પોતાની જગ્યાએથી અને સ્ટેજ પાસે આવી જાય છે. એ ઓડિયન્સને, એટલે કે ક્લાસના બીજા વિદ્યાર્થીઓને કંઈક કહેવા માંગતી હોય એ રીતે એની પાસે પહોંચી જાય છે. અને બોલવાનું સ્ટાર્ટ કરવા માટે એ ટીચર પાસે જાય છે. એટલે ટીચર કહે છે, કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. એને વાત કરવી હોય છે, એટલે ટીચર એને જ કહે છે કે ચાલ પિયા, હવે તું કે હવે તારા પાસેથી તારા પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. લેટ્સ એટલે ચાલો, હિયર એટલે સાંભળીએ, અબાઉટ એટલે ના વિશે. કોના વિશે? તો કે તારા પાલતુ પ્રાણી વિશે. ધેર ઇઝ સાયલેન્સ, એવરીવન ટર્ન્સ ટુ પિયા. ત્યાં બધા જ ચૂપ થઈ જાય છે અને બધા જ લોકો છે, બધા સ્ટુડન્ટ્સ છે એ પિયા તરફ જોવા માંડે છે. સ્ટુડન્ટ 3, યસ પિયા, વોટ્સ યોર પેટ? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. સ્ટુડન્ટ્સ છે એની મશ્કરી કરવાનું શરૂ કરી દે છે કે હા બોલ પિયા, વોટ્સ યોર પેટ? તારી પાસે ક્યું પેટ છે, એટલે કે ક્યું પાલતુ પ્રાણી છે? બેટ, ઇટ્સ ધ બેસ્ટ. બેટ એટલે શરત લગાવી, શરત લગાવો કે બહુ સારું જ હશે, શ્રેષ્ઠ હશે. સ્ટુડન્ટ 4, પિયા, ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, ગો ઓન પિયા, ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. પિયાની જે છાપ હોય છે એના ક્લાસમાં એવી હોય છે કે એને પ્રાણીઓ બહુ ગમતા હોય છે, અને એ જાણે કે પ્રાણીઓની નિષ્ણાંત હોય, એક્સપર્ટ હોય, એવી રીતે એના હાવભાવ હોય છે. એટલે બધા જ એની મસ્કરી કરતા કહે છે, પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, તું તો મહાન છો, પ્રાણી નિષ્ણાંત છો, ચાલ શરૂ કરી દે. એમ ન કહેતી તારી પાસે કે પાલતુ પ્રાણી છે જ નહીં. સ્ટુડન્ટ 5, શી હેઝ અ ડોગ. તો એક છોકરો, એક સ્ટુડન્ટ એમ કહે છે કે એની પાસે ડોગ છે, કૂતરો છે. આઈ હેવ સીન ઇટ, મેં જોયેલો છે. ઇટ્સ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. એની પાસે જે કૂતરો છે એ તો શેરીનો વૃદ્ધ થઈ ગયેલો, સાવ ઘરડો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક, અને એ તો માંડ, હાર્ડલી એટલે ભાગ્યે જ, માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર. જેવો એ સ્ટુડન્ટ છે એ વાત કરે છે એવા જ બધાય હસવા લાગે છે. સ્ટુડન્ટ્સ બધાય ભેગા થઈને, રિયલી પિયા? પિયાની મસ્કરી કરતા કહે છે, સાચી વાત છે પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ, તારી પાસે શેરીનો જ કૂતરો છે. મે બી ઇટ્સ અ વુલ્ફ ઇન ડિસગાઇઝ. કદાચ એ વુલ્ફ હશે, વરુ હશે, અને એનો ડિસગાઇઝ એટલે એણે છુપાવેલા વેશમાં કૂતરો રાખેલો હશે, પણ એ ખરેખર હશે વરુ. ટીટર્સ ઓલ અરાઉન્ડ. બધા જ આજુબાજુના વિદ્યાર્થીઓ છે એની ટીટર્સ, મસ્કરી કરે છે, એની હાંસી ઉડાવે છે. બેટ, શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ, કમ ઓન પિયા, ટેલ અસ. પછી બધા જ એની મસ્કરી કરતા કહે છે, શરત લગાવો ચાલો, એની પાસે સૌથી રસ પડે
તેવું પાલતું પ્રાણી હશે? કમ ઓન પિયા, ટેલ અસ. અને બધા જ કહે છે કે ચાલ પિયા હવે તું અમને કહે. સ્ટુડન્ટ્સ ચાન્ટિંગ પિયા પિયા પિયા, અને આખા ક્લાસના બધા સ્ટુડન્ટ્સ છે પિયાનું નામ બોલવા માંડે છે. પિયા ગો સ્લોલી ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. ક્લાસમાં જે સ્ટેજ હોય છે એના ઉપર પિયા ધીમે ધીમે જાય છે. એઝ સૂન એઝ સી ઇઝ ધેર એવરીવન ઇઝ ક્વાયટ. જેવી તે ત્યાં પહોંચે છે બધા જ વિદ્યાર્થીઓ ચૂપ થઈ જાય છે, શાંત થઈ જાય છે. ટીચર ગો ઓન પિયા, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. ટીચર છે એ પિયાને એન્કરેજ કરે છે કે ચાલ પિયા કહે, અમને તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવામાં મજા આવશે, રસ પડશે, અમને ગમશે. પિયા ઓલમોસ્ટ ઇનઓડિબલી. ઓલમોસ્ટ એટલે લગભગ, ઇનઓડિબલી. ઓડિબલી એટલે સાંભળી શકાય તેવું, ઇનઓડિબલી એનું વિરુદ્ધાર્થી છે સાંભળી ન શકાય તેવું, એટલે કે સાવ ધીમેથી. પિયા છે એ સ્ટેજ ઉપર જાય છે, ટીચર એને એન્કરેજ કરે છે, અને પિયા છે એ માંડ લગભગ સાંભળી ન શકાય એવા ધીમા અવાજે કહે છે આઈ હેવ અ. એટલું જ બોલે છે આઈ હેવ અ. ત્યાં જ બીજા સ્ટુડન્ટ્સ છે એ વચ્ચેથી કાપી નાખે છે. સ્ટુડન્ટ્સ વી કાન્ટ હિયર યુ. એટલું ધીમે બોલે છે કે સ્ટુડન્ટ્સ વચ્ચે જ બોલે છે કે અમને કાંઈ સંભળાતું નથી. સ્પીક અપ, તું બોલ. લાઉડર પિયા, મોટેથી બોલ પિયા. પિયા આઈ હેવ અ. પિયા છે એક પોઝ લે છે લાંબો. મારી પાસે. ટેક અ ડીપ બ્રીથ, નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. એકદમ ઊંડો શ્વાસ લઈ અને નિર્ણય કરે છે હવે, અને બોલે છે આઈ હેવ અ મંકી. મારી પાસે એક મંકી છે. ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. ઇરપ્ટ્સ એટલે ઊભું થઈ જવું, એક્સાઇટમેન્ટ એટલે રોમાંચથી. અને આખો ક્લાસ છે, સ્ટુડન્ટ્સ છે એ બધા જ રોમાંચમાં, એક્સાઇટમેન્ટમાં ઊભા થઈ જાય છે. મંકી છે તારી પાસે વાંદરો છે પાલતું પ્રાણી, એવી રીતે એવા લાગણીથી ઊભા થઈ જાય છે સ્ટુડન્ટ્સ. ઓ અ મંકી, અરે તારી પાસે વાંદરો છે. ગોશ, ધેટ્સ સો કૂલ. અરે એ તો કેવું સારું કહેવાય. મેન, શી ઇઝ સો લકી. અરે એ તો કેટલી લકી છે, એની પાસે સામાન્ય પાલતુ પ્રાણી નથી, એની પાસે વાંદરો છે. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એન્વી. આ બંને જે વાક્યો છે એમાં બે પ્રકારના એક્સપ્રેશન છે, લાગણી છે એ દેખાય છે. સામાન્ય જે લાગણી દેખાય છે એ છે એડમિરેશન. એક એડમિરેશન છે, વખાણ છે કે એની પાસે વાંદરો છે પાલતુ પ્રાણી. અને બીજું છે એન્વી. એન્વી એટલે ઈર્ષા, કે એની પાસે વાંદરો છે એટલે બીજાને એની ઈર્ષા આવે છે કે એ કેટલી બધી લકી છે ને આપણી પાસે એ નથી. ટીચર ચિલ્ડ્રન લેટ અસ સ્પીક, ગો ઓન પિયા. ચિલ્ડ્રન છે એ આખા ક્લાસને ચૂપ રખાવે છે કે બાળકો તમે એને બોલવા દો, અને પિયાને ઉદ્દેશીને કહે છે કે પિયા તું બોલ. પિયા યા ઓકે ધેટ્સ ઇટ. પિયા છે એ જાણે કે કોઈ વસ્તુ છુપાવવા માંગતી હોય, કહેવા ન માંગતી હોય એ રીતે બોલે છે કે હા બસ એટલું જ, મારી પાસે વાંદરો છે, પૂરું. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ. એટલે એ કંઈક છુપાવવાના ઓલામાં એમ કે છે કે હા બસ મારી પાસે વાંદરો છે, તો હવે હું જાઉં, હું જઈ શકું. સ્ટુડન્ટ 5 નંબરનો સ્ટુડન્ટ કહે છે કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. કમ ઓન, રેવા દે હવે, બેસવાનું વાત ન કર એમ. કમ ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ. અમને તારા જે યુઝ્યુઅલ એટલે સામાન્ય, બધાની પાસે કૂતરા ને બિલાડી એ તો હોય જ, ઘોડા, પણ તારી પાસે જે અસામાન્ય પાલતુ પ્રાણી છે એના વિશે તું અમને કહે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. અને કાંઈક વધારે કહેજે અમને. સ્ટુડન્ટ 1 પિયા યસ વેલ, હા ભલે કહીશ. સ્ટુડન્ટ 1 સો ક્યુટ. એટલે એક વિદ્યાર્થી છે એ એક્સપ્રેશન આપે છે કેટલું સરસ, એની પાસે વાંદરો છે. સ્ટુડન્ટ 2 ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ.
એટલે એ એમ પૂછે છે કે એ બોય એટલે કે નર છે કે માદા. પિયા, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. પિયા એને જવાબ આપે છે કે એ માદા જ છે, ડેફિનેટલી ચોક્કસ રીતે એ માદા જ છે. લાફ્ટર, બધા જ હસવા માંડે છે. એટલે કે આપણી ભાષામાં કહું તો આપણે એમ પૂછીએ કે વાંદરો છે કે વાંદરી, પણ તમારે જો શિષ્ટ ભાષામાં પૂછવું હોય તો અહીંયા બોય ને ગર્લ વાપરેલું છે. એ તમે જોઈ શકો છો કે નાના બાળકો છે એ આવી રીતે વિચારતા હોય, એટલે એણે બોય કે ગર્લ પૂછ્યું છે. અધરવાઇઝ ફિમેલ ને મેલ એ શબ્દ છે એ વાપરી શકાય છે. પિયા, ઇટ ઇઝ અ કેપુચિન મંકી. પિયા હવે એના વાંદરા વિશે વાત કરે છે કે એ કેપુચિન પ્રકારનો વાંદરો છે. ઓલ, વોટ, બધા જ ભેગા થઈ અને એક્સપ્રેશન આપે છે કે શું વાત કરસ. પિયા, કેપુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેર. પિયા હવે એને જણાવે છે કે મારી પાસે જે કેપુચિન વાંદરો છે એ દક્ષિણ અમેરિકાનો છે અને એ ખૂબ જ રેર છે, ભાગ્યે જ જોવા મળતો છે. સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ? જો એ આટલો બધો દુર્લભ હોય, રેર હોય તો તને ક્યાંથી મળ્યો? વેર ડીડ યુ ગેટ ઇટ? તને ક્યાંથી એ મળ્યો? પિયા, માય અંકલ બોટ હર ઇન ચીલી. ચીલી સાઉથ અમેરિકાનો એક દેશ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે એનો એક દેશ છે ચીલી. પિયા કહે છે કે મારા અંકલ છે એ બોટ હર ઇન ચીલી, એ ચીલીથી એને લઈ આવ્યા છે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ એન્ડ સો હી ગોટ હર. મારા અંકલ છે એ એનિમલ સ્પેશિયાલિસ્ટ છે, પ્રાણીઓના નિષ્ણાંત છે, અને એટલા માટે જ તે, એટલે કે મારા અંકલ તેણીને લઈ આવ્યા છે. સ્ટુડન્ટ્સ, વાવ, ધેટ્સ ઓસમ. સ્ટુડન્ટ્સ છે હવે જોઈએ કેટલા બધા એક સાથે પ્રશ્ન પૂછે છે અને એક્સપ્રેશન આપે છે કે ઓ એ તો કેટલું સરસ કહેવાય. હાઉ ઓલ્ડ ઇઝ શી? તે કેટલા વર્ષની છે. હાઉ ઓલ્ડ ઇઝ શી? તે કેટલા વર્ષની છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે કેટલા સમયથી છે. વોટ ડઝ શી ઈટ? તે શું ખાય છે. વોટ ડઝ શી વેર? તે શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ? તે ક્યાં સૂવે છે. પ્રાણીઓ વિશે જાણવાનું નાના બાળકોને ખૂબ જ ગમે છે, એટલે એક પછી એક સ્ટુડન્ટ્સને કેટલા સવાલો થાય, એટલે કોઈ ટાઈમ જ નથી જોતું. ફટાફટ પિયાને જવાબ આપવાનો પણ સમય નથી આપતા અને ફટાફટ એને એની સામે એ શરૂ કરી દે છે પ્રશ્નાવલી કે કેટલા વર્ષની છે, તારી પાસે ક્યારથી છે, એ શું ખાય છે, ક્યાં સૂવે છે, શું પહેરે છે, એ બધાના જવાબ તું આપ. આટલું રાખીએ છીએ. નેક્સ્ટ આપણે મળીશું ત્યારે જોઈશું.